વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણ વિજ્ઞાનના પાયાની સંકલ્પનાઓનો ત્રીજો સેશન છે, જેમાં આજે આપણે શરૂઆત કરીશું રાસાયણિક સંયોગીકરણના નિયમથી. વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો નિયમ છે દળ સંરક્ષણનો નિયમ, જેને અવિનાશનો નિયમ તરીકે પણ ઓળખાય છે. આ નિયમ લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે એટલે કે એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તેનું ખાતરી લેન્ડોલ્ટે કરેલી હતી. આ નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા અથવા ભૌતિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થતો નથી, પણ તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે, જેને દળ સંરક્ષણનો નિયમ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રક્રિયક બાજુ દળ હશે એનું રૂપાંતર નિપાજમાં થાય ત્યારે નિપજનું દળ અને પ્રક્રિયકનું દળ ઇક્વલ થશે. બસ આ જ કહેવા માંગે. એટલે કે એનું સર્જન પણ શક્ય નથી અને એનો વિનાશ પણ શક્ય નથી. તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. તો લખ્યું છે પ્રક્રિયકનો કુલ જથ્થો બરાબર નિપજનો કુલ જથ્થો પ્લસ પ્રક્રિયા ન પામેલા પ્રક્રિયાનો જથ્થો. તો H2 + Cl2 is gives to 2HCl. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ છે આપણે એમ કે 1, તો એના 2 આણ્વીય દળ થશે 2. Cl2 નું પરમાણ્વીય દળ 35.5, આણ્વીય દળ થશે 71, અને એમાંથી બનતો હાઇડ્રોક્લોરિક એસિડ જેનું આણ્વીય દળ છે 36.5, એવા 2 અણુ છે, તેથી આપણને 73 ગ્રામ મળે. આ બંને બાજુ તમે જોઈ શકો છો 73 ગ્રામ આપણને જોવા મળે છે. મહત્વની નોંધ એ છે દળ સંરક્ષણનો નિયમ એ કેન્દ્રીય પ્રક્રિયાને લાગુ પડતો નથી. એટલે કે એ સમયની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની વાત થઈ હતી, એની શોધ થઈ નહોતી અને એના વિશે કોઈ સમજૂતી આપતો નથી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત પ્રમાણનો નિયમ, જે પ્રાઉસ્ટેટ દ્વારા નક્કી કરવામાં આવ્યો, જેને અચળ બંધારણનો નિયમ તરીકે પણ ઓળખાય છે. આ નિયમ પ્રમાણે પદાર્થ એ જુદા જુદા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે, પરંતુ તેમાં દરેક ઘટકોનો ગુણોત્તર વજનથી સમાન જ રહે છે. ઉદાહરણ તરીકે તેની બનાવટની પ્રક્રિયા અથવા સ્ત્રોત પર આધારિત નથી. ઉદાહરણ તરીકે એમોનિયાનું અણુસૂત્ર હંમેશા એમોનિયા જ રહેશે, એટલે કે NH3 જ થશે. એમોનિયાનો એક અણુ હંમેશા નાઇટ્રોજનના 1 પરમાણુ અને હાઇડ્રોજનના 3 પરમાણુ ધરાવે છે. જેમ કે 17 ગ્રામના એમોનિયામાં 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ હાઇડ્રોજન ધરાવે છે. હું ગમે તે પદ્ધતિથી એમોનિયા બનાવવામાં આવે તો એમોનિયાના વજનમાં કોઈ ફેરફાર થતો નથી આણ્વીય દળમાં. જેમ કે નાઇટ્રોજન વાત કરીએ, ગમે તે પદ્ધતિ, હેબર પદ્ધતિથી મેળવવું અથવા કોઈ અન્ય એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એમોનિયા મેળવવું, તો એ પદ્ધતિથી મેળવેલો જે એમોનિયા છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ હંમેશા ફિક્સ જ રહે છે. 17 ગ્રામ હોય એ 17 ગ્રામ જ રહેશે એમોનિયાનું, જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ 14 ગ્રામ અને હાઇડ્રોજનનું પ્રમાણ 3 ગ્રામ હશે. એ રીતના આપણે કીધું ઘણા બધા સ્ત્રોતોમાંથી મળે છે. હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર હંમેશા માટે સરખો જ રહે છે. જેમ કે વાત કરીએ H2O, પાણી ગમે ત્યાંથી મેળવવામાં આવ્યું હોય, એ આપણે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર પ્લસ પાણી બનાવી એમાંથી પાણી છૂટું પાડવામાં આવે, કે આપણે એમ કે દરિયાઈ પાણી લેવામાં આવે, કે પછી આપણે પ્યોર પાણી, એમ ટૂંકમાં કહું ગમે ત્યાંથી પ્યોર પાણી લેવામાં આવે, ત્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન હોય, એટલે કે એનો ગુણોત્તર આપણે 2 કોમન કાઢીએ તો 1:8 નો થાય. તો એણે લખ્યું છે H2 + O2 is gives to 2H2O માંથી કે સી વોટર, ટેપ વોટર, રિવર વોટર કે ગંગાજળ, આ બધાની અંદર પાણીનું પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર સરખો રહે છે 1:8 નો. આ નિયમ પણ સમસ્થાનિકો માટે લાગુ પડી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. એના પછીની વાત કરીએ ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ આ ડાલ્ટન દ્વારા અપાયો છે. આ નિયમ અનુસાર 2 તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે છે, ત્યારે તેમાં એક તત્વનો ચોક્કસ દળ સાથે સંયોજાયેલા બીજા તત્વના જુદા જુદા દળનું પ્રમાણ સાદા પૂર્ણાંકમાં હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે, જે મેં અહીંયા 5 ઓક્સાઇડ બનાવે છે. પહેલું આપેલ છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O, નામ યાદ રાખજો, ઘણું ઉપયોગી થશે. બીજું નાઇટ્રિક ઓક્સાઇડ NO, ત્રીજું નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3, ચોથું નાઇટ્રોજન ટેટ્રા ઓક્સાઇડ એટલે કે N2O4, પાંચમું નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5.
આ ઓક્સાઇડમાં નાઇટ્રોજનના ચોક્કસ દળ સાથે ઓક્સિજન જુદું જુદું દળ સંયોજાયેલ છે, જેનું પ્રમાણ સાદા પૂર્ણાંકમાં નીચે મુજબ દર્શાવી શકાય. ધારો કે N2O માં નાઇટ્રોજનની વાત કરીએ તો 28 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ છે. એ રીતના નાઇટ્રોજન ઓક્સાઇડની વાત કરવામાં આવે નાઇટ્રિક ઓક્સાઇડમાં તો નાઇટ્રોજન 14 અને 16 ગ્રામ ઓક્સિજન. N2O3માં નાઇટ્રોજન 28, ઓક્સિજન 16 તેરીને 48. N2O4માં નાઇટ્રોજન 2 છે એટલે 14 દુને 28 અને ઓક્સિજન 4 છે એટલે 16 ચોક 64. N2O5 નાઇટ્રોજન 14 ગુણ્યા 2 એટલે 28, ઓક્સિજન 5 છે તો આપણે કહીએ 16 પંચાને 80 આવશે. તો અહીંયા કીધું છે નાઇટ્રોજનના 14 ગ્રામ સાથે સંયોજેલ ઓક્સિજનનું જુદું જુદું દળ 8, 16, 24, 32 અને 40 ગ્રામ થશે. ઓક્સિજનના સંયોજેલા દળનો ગુણોત્તર લેવામાં આવે તો 1:2:3:4 અને 5 મળે છે, જે સાદો ગુણોત્તર છે. તેથી ઉપરોક્ત ઉદાહરણમાં સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણે ગુણક પ્રમાણનો નિયમ. પછી ગેલ્યુસેકનો નિયમ. આ નિયમ પ્રમાણે વાયુમય પ્રક્રિયામાં પ્રક્રિયકો હંમેશા કદના સાદા ગુણોત્તરમાં સંયોજાઈ નિપજ આપે છે, જે સમાન તાપમાને અને દબાણે કદ દ્વારા ગુણોત્તર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પ્રમાણે વાત કરીએ તો વાયુમય પ્રક્રિયામાં પ્રક્રિયકો હંમેશા કદના સાદા ગુણોત્તરમાં સંયોજાઈ નિપજ આપે છે, જે સમાન તાપમાને અને દબાણે કદ દ્વારા મળતો ગુણોત્તર છે. ધારો કે H2 + Cl2 2HCl, તો હાઇડ્રોજનનું એક કદ લેવામાં આવે, Cl2નું એક કદ લીધું છે તો આપણને HClના કેટલા કદ મળશે? 2. એકમ કદ હાઇડ્રોજન એકમ કદ ક્લોરીન સાથે સંયોજાઈને 2 કદ હાઇડ્રોજન ક્લોરાઇડ આપે છે, એટલે કે 1:1:2 રેશિયો આપે છે. એ રીતના વાત કરીએ એકમ કદ નાઇટ્રોજન 3 કદ જેટલા હાઇડ્રોજન સાથે સંયોજાય 2 કદ જેટલા એમોનિયા આપે છે, જે ઉપરોક્ત પ્રક્રિયામાં જોઈ શકાય છે. N2 + 3H2 = 2NH3માં, જેનો સાદો ગુણોત્તર મેં બોક્સમાં આપેલ છે 1:3:2 થશે. વિદ્યાર્થી મિત્રો, ગેલ્યુસેકનો નિયમ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મોલની જગ્યાએ આપણે શું લેવામાં આવે? કદ વિચારવામાં આવે. આ નિયમ માત્ર વાયુમય પ્રક્રિયા માટે જ લાગુ પડે છે. તે મોલ અથવા અણુના કદ સાથે સંબંધિત છે, પરંતુ તે જથ્થા સાથે સંબંધિત નથી. આગળ પણ આપણે એક ઉદાહરણ લીધું હતું, ત્યારે આ એ વોલ્યુમને આપણે કદ મોલની સ્વરૂપે લખી નાખ્યું હતું, તો ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા. એના પછી વાત કરીએ તો આ થઈ વાયુમય કદનો નિયમ. તો ટોટલ આપણે 4 નિયમ અહીંયા આપ્યા છે. દળ સંરક્ષણનો નિયમ, એની અંદર કીધું કે ભાઈ દળનું કંઈ સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. નિશ્ચિત પ્રમાણના નિયમમાં કીધું છે કે ગમે ત્યાંથી મેળવવામાં આવતો પદાર્થ હંમેશા એનું ઘટકોના ગુણોત્તર વજનથી સમાન જ રહે છે અને તેનો ગુણોત્તર સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવાય છે. બીજું, ડાલ્ટનના નિયમ પ્રમાણે ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે કીધું છે કે બે તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે ત્યારે તેમાં એક તત્વનું ચોક્કસ દળ તેના સાથે બીજા તત્વના જુદા જુદા દળ સાથે સાદા પૂર્ણાંક દ્વારા દર્શાવવામાં આવે છે. અને ગેલ્યુસેકનો નિયમ કીધો છે કે આ ફક્ત નિયમ વાયુમય પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે છે અને હંમેશા કદના સાદા ગુણોત્તરમાં સંયોજાઈ નિપજ આપે છે. સમાન તાપમાને અને દબાણે કદ દ્વારા મળતો ગુણોત્તર છે. તો આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. એના પછી કેટલાક સૂત્ર તમારે યાદ રાખવા પડશે. પર્સન્ટેજ W/W કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, હંમેશા જ્યારે પર્સન્ટેજ W/W આવે, ઉપરનો ભાગ હંમેશા યાદ રાખજો દ્રાવ્ય માટે હશે. કોના માટે? દ્રાવ્ય. નીચેનો ભાગ હંમેશા શાના માટે હશે? દ્રાવણ. બરાબર.
દ્રાવ્યનું વજન ડબલ્યુ એટલે વેઇટ, વેઇટ વજન એટલે ગ્રામમાં લેવાનું હંમેશા, અને દ્રાવણનું વજન ગ્રામમાં, દ્રાવણ એટલે આપણે ભણી ગયા દ્રાવ્ય પ્લસ દ્રાવક. આના પછીનું ચેપ્ટર આપણે જોવાના છે, એમાં બધું જ પાછું આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો સૂત્ર આના ઉપરથી કહી શકાય દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. ટકાવારીમાં જોતું હોય તો આપણે શું કરવું પડે? 100 વડે ગુણવા પડે. આની વ્યાખ્યા યાદ રાખજો. 100 ગ્રામ જલીય દ્રાવણમાં ડબલ્યુ ગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળતા મળતા દ્રાવણનું વજન પર્સેન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ છે. અથવા ઘણી વખત દળથી દળ એવો શબ્દ પણ વાપરે, તો પણ આ યાદ રાખશું. હવે તમને એ એક્ઝામની અંદર એમ પૂછે કે 20% ડબલ્યુ બાય ડબલ્યુ ને મોલાલિટી શોધો. શું શોધો? મોલાલિટી. હવે મોલાલિટીનું સૂત્ર આગળ આવશે, હું તમને કહું. સાંદ્રતાના એકમ છે. તો આપણને એટલું ખબર પડી છે કે થવી જોઈએ કે 20% ડબલ્યુ બાય ડબલ્યુ એટલે શું. તો યાદ રાખજો, નીચેનો ભાગ દ્રાવણ છે એ કેટલા ગ્રામ લેવામાં આવે? હંમેશા ફિક્સ ટકાવારીમાં છે એટલે 100 ગ્રામ. 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ, 100 ગ્રામ છે દ્રાવણ, એની અંદર 20 ગ્રામ શું છે? દ્રાવ્ય પદાર્થ. સમજાય છે? 20 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય તો એને એક પ્રશ્ન પૂછ્યો છે અહીંયા, 20% ડબલ્યુ બાય ડબલ્યુ NaCl એટલે શું? 100 ગ્રામ જલીય દ્રાવણમાં 20 ગ્રામ NaCl ઓગાળેલો હોય તો એને આપણે એમ કહી શકાય 20% ડબલ્યુ બાય ડબલ્યુ. એ રીતના પર્સન્ટેજ ડબલ્યુ બાય વી. વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે ઉપર ડબલ્યુ એટલે વજન, નીચે વી એટલે શું થશે? કદ. બરાબર. તો અહીંયા કોનું વજન છે? દ્રાવ્યનું. અહીંયા કોનું કદ છે? દ્રાવણનું. અને દ્રાવણનું કદ શું શેમાં લેવામાં આવે છે? 100 ml માં. યાદ રાખજો, ટકાવારીમાં છે એટલે 100 અંક, ગુણ્યા 100 કરો એટલે આપણને પર્સન્ટેજ ડબલ્યુ બાય વી મળે. આવડશે? તો બહુ ઇઝી સૂત્ર યાદ રાખવા જરૂરી છે, પણ માહિતી ખાસ ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે તમને કીધું 10% ડબલ્યુ બાય વી HCl એટલે શું? તો એનો મિનિંગ થાય છે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ HCl દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા હિમોગ્લોબિનની અંદર 0.9% NaCl રહેલું છે હિમોગ્લોબિનની અંદર. ખાસ એટલા માટે કારણ કે બાયોલોજીના સ્ટુડન્ટ છો તમે લોકો, અને ખ્યાલ હોવો જોઈએ. જેમાં 0.9% ડબલ્યુ બાય વી નો મિનિંગ શું થાય તો સમજો. સો ml દ્રાવણમાં 0.9 ગ્રામ NaCl દ્રાવ્ય કરેલું છે. તો આ જ વસ્તુ આપણે ગ્લુકોઝના બાટલાને આપણે જ્યારે બીમાર પડ્યા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે બાટલા ચડાવે છે ત્યારે NS કરીને બોટલ ચડાવેલી હોય. શું? NS એટલે સોડિયમ ક્લોરાઇડનું જ બોટલ છે, જેની અંદર 100 ml માં 0.9% શું નાખ્યું છે? મીઠું, NaCl. પણ મીઠું અલગ પ્રકારનું હોય, જેમાં બીજા કોઈ પણ પ્રકારના ક્ષાર ન હોય, ખાલી NaCl સિવાય. બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખજો, અહીંયા પાણી વાપરેલ છે ડિસ્ટિલ વોટર છે. ડિસ્ટિલ વોટર કરતાં પણ પ્યોરિફાઈ વોટર, મતલબ આપણે એમ કહી શકાય ઓલરેડી એની અંદર ક્ષારનું પ્રમાણ 0% હોવું જોઈએ. એનું ppm 0 ppm મળવા જોઈએ એવું પાણીની અંદર આ ડિઝોલ્વ કરવામાં આવેલ છે. તો આની કિંમત આપણે જાણીએ છીએ કેટલી હોય છે? 15 થી 20 રૂપિયા હોય છે 100 ml ની બોટલની, અને આપણે નાખીએ છીએ પાણીની અંદર 0.9, 2 રૂપિયામાં તૈયાર થઈ જાય. તો ખાસ ધ્યાનમાં રાખજો, આવી રીતના બનાવી શકાય છે આપણે, પણ આમાં પ્રોસિજર ઘણી બધી છે, એની ચર્ચા નથી કરવી, આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પર્સન્ટેજ વી બાય વી બરાબર આપણે મેં તમને કીધું પર્સન્ટેજ વી બાય વીનો મિનિંગ શું થઈ જાય વિચારો. હવે ઉપર વોલ્યુમ, નીચે વોલ્યુમ, પણ કોનું વોલ્યુમ? વી ઉપરના વોલ્યુમને દ્રાવ્યનું વોલ્યુમ કહેવાય, નીચે દ્રાવણનું વોલ્યુમ, ગુણ્યા 100 કરો એટલે સૂત્ર બની ગયું. પણ વોલ્યુમ હંમેશા શેમાં લેવામાં આવે છે? mlમાં. હવે આની વ્યાખ્યા લખવી હોય તો 100 ml દ્રાવણમાં, દ્રાવણ પાણી હોય ગમે તે દ્રાવણમાં 10 ml લિક્વિડ નાખવામાં આવે, અથવા 10 ml દ્રાવ્ય થયેલો છે, તેને શું કહી શકાય? પર્સન્ટેજ વી બાય વી. ફરીથી બોલું છું, 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદને પર્સન્ટેજ વી બાય વી કહેવાય છે. 10% વી બાય વીનો મિનિંગ શું થાય? ઇથેનોલ નું દ્રાવણ એટલે શું? તો યાદ રાખો, મેં તમને કીધું હતું 100 ml દ્રાવણમાં
10 ml દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો એને કહેવી શકાય 10% V/V. તો આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી વાત કરીએ આપણે મોલાલિટી. મોલાલિટી એટલે 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહેવાય, જેને મોલલ સ્મોલ એમ સંજ્ઞા એની શું છે? સ્મોલ એમ. સ્મોલ એમ. તો યાદ રાખજો 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલાલિટી. મોલાલિટી બરાબર સૂત્ર યાદ રાખજો, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ક્રોસ દ્રાવણનું વજન. દ્રાવકનું વજન યાદ રાખજો, દ્રાવકનું, દ્રાવણનું નથી. ગ્રામમાં લ્યો તો અહીંયા ઉપર 1000 વડે, અને જો દ્રાવ્યનું વજન હું W કહું, ચલો અહીંયા સ્મોલ એમ બરાબર સંજ્ઞા સ્વરૂપમાં લખીએ W2 લઈએ દ્રાવ્યનું વજન, તો અહીંયા M2 આવશે, એનો આણ્વીય દળ ક્રોસ W1 કિલોગ્રામમાં લેવામાં, તો ઉપર 1000 આવશે નહીં. ત્યારબાદ વાત કરીએ મોલ અંશ. મોલ અંશ બરાબર એની સંજ્ઞા છે x. હવે દ્રાવ્યના મોલ અંશ શોધવા છે તો સૂત્ર આવશે સ્મોલ n એટલે એને દ્રાવ્યના મોલ લીધા, હું અહીંયા અલગ લખું n1 છેદમાં n1 પ્લસ n2 કુલ મોલ, દ્વિઅંગી ઘટક હોય તો. એ રીતના દ્રાવકના મોલ લઈએ તો n2 ભાગ્યા n1 પ્લસ n2, અહીંયા n2 ના મોલ મતલબ દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. તો આ સૂત્ર યાદ રાખજો. બીજી કન્ડિશન યાદ રાખજો, દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર શું? હંમેશા મોલ અંશનો સરવાળો 1 થાય છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, અને નીચેના જે 2 પોઈન્ટ આપેલા છે એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જાણીએ છીએ, ધારો કે દ્રાવ્ય એટલે શું? તો દ્રાવ્ય એટલે આપણે એમ કહી શકાય દ્રાવણની અંદર જેનો જથ્થો ઓછો છે અને જેનો જથ્થો વધુ હોય તો એને શું કહેવાય? દ્રાવક. તો 50% કરતાં ઓછો હોય એને દ્રાવ્ય કહેવાય, 50% કરતાં વધુ હોય એને શું કહેવાય? દ્રાવક. તો મોલ અંશ કેવા મળવાના દ્રાવ્યના? 0.5 કરતાં, કારણ કે ટોટલ સરવાળો મોલ અંશનો કેટલો છે? 1, એના 50% કેટલો થયો? 0.5. એ 0.5 કરતાં કેવો હોવો જોઈએ? ઓછો. 0.5 કે 0.5 કરતાં ઓછો હોવો જોઈએ દ્રાવ્યના મોલ અંશ. દ્રાવકના મોલ અંશ હંમેશા 0.5 કરતાં વધુ હોવા જોઈએ. આ પોઈન્ટ યાદ રાખજો ખાસ, પૂછી શકે છે એક્ઝામની અંદર. પછી મોલારિટી અને ઘનતા વચ્ચેનો સંબંધ. મોલારિટી અને ઘનતા વચ્ચેનો સંબંધ. પરંતુ પહેલાં જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો મોલારિટી એટલે શું. તો મોલારિટી એટલે આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાના છીએ આપણે, પણ છતાં એક વાત ફરીથી ત્યારે રિપીટ કરશું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. મોલારિટી કેપિટલ M વડે દર્શાવે છે, જેને મોલર તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા પ્રમાણે એમ કહે કે 1000 ગ્રામ દ્રાવણમાં, શેમાં? 1000 ગ્રામ દ્રાવણમાં W ગ્રામ જેટલો દ્રાવ્યનો પદાર્થ ઓગળેલો હોય તો એને મોલારિટી કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ, સૂત્ર લખે W2 ભાગ્યા M2 ક્રોસ V કહી શકાય, જે અહીંયા કેમાં લેવાનું છે? લીટરમાં. જો mlમાં લઈશું તો શું અહીંયા શું આવશે? ઉપર 1000 વડે ગુણવા પડશે. તો આ મોલારિટીની વ્યાખ્યા થઈ. હવે મોલાલિટીની તો આપણે જોઈ થઈ. મોલાલિટી અને ઘનતા વચ્ચેનો સંબંધ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સૂત્રને આધારે શોર્ટમાં બનશે, બાકી તમે દાખલો ગણવા જશો તો બહુ લોંગ થશે. તો 1 મોલારિટી બરાબર 1 ઘનતા ક્રોસ દ્રાવ્યનો અણુભાર ભાગ્યા 1000 પ્લસ 1 મોલાલિટી. પછી નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ જોઈએ તો નોર્માલિટી એટલે શું? તો પહેલાં તો નોર્માલિટીની વાત કરીએ. નોર્માલિટી n વડે દર્શાવવામાં આવે છે. એના બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય દળ. કોનું? દ્રાવ્યનું, EQ. તુલ્ય દળ એટલે આપણે શોધતા હમણાં કીધું કે આણ્વીય દળ ભાગ્યા શું થશે? એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, ક્ષારના આયનની સંખ્યા, અથવા આપણે એમ કહી શકાય તત્વના ઘટક, તત્વના સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર લખી શકાય ગુણ્યા V. તો આને બીજી રીતે લખીએ તો n બરાબર W2 ભાગ્યા M2, અહીંયા x લઈ લો, સંયોજકતા પ્લસ ક્રોસ V. હવે હું છેદનો છેદ ક્યાં લઈ લો? અંશમાં લઈ લઉં તો ચાલે? હા ચાલે.
તો આ પદ શું થઈ ગયું ચેક કરો, એમ થઈ ગયું ને મોલારિટી. તો મોલારિટી ક્રોસ શું થઈ ગયું, એક્સ, એણે એન આપ્યું છે તો આપણે એન રાખીએ, ચલો સંયોજકતા એટલે એન. તો નોર્માલિટી, તો મોલારિટી ક્રોસ શું થશે, એન. તો આ રીતના સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ આપણે મોલારિટી કેપિટલ એમ બરાબર આપણે ભણી ગયા છે એ પ્રમાણે કે W2 ભાગ્યા, સમજો ખાસ, આણ્વિક દળ ક્રોસ વી, અહીંયા mn લઉં છું એટલે અહીંયા શું આવશે 1000 હું આ રીતના લખું છું, આ રીતના અલગ પાડું છું. તો આપણે ભણી ગયા છે પર્સેન્ટેજ W બાય વીનું વ્યાખ્યા, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 100, એટલે પર્સેન્ટેજ W બાય વી ક્રોસ 10 ભાગ્યા શું આવશે M2, જે સૂત્ર અહીંયા મૂક્યું છે. એના પછી વાત કરીએ આપણે મોલાલિટી, દ્રાવ્યના મોલંશ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકના મોલંશ ક્રોસ દ્રાવકનો અણુભાર. તો આ ખાસ સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર આવડતા હશે તો દાખલા ઇઝી રીતના ગણી શકશો. કેટલાક દાખલાના રકમ હું બોલું છું અને જાતે ગણવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ મોલારિટી શોધવાની કે નોર્માલિટી શોધવાની. નોર્મલ વસ્તુ આપણે જોઈએ તો સૌથી લખીએ આપણે એક દાખલો જોઈએ આપણે 10% W બાય W NaOHની મોલાલિટી સ્મોલ m અને મોલ અંશ શોધો. આ પ્રશ્ન ધ્યાનમાં રાખજો ખાસ, આના એટલું જ પ્રશ્ન પૂછ્યો. તો આના ઉપરથી આપણે શોધવાનું થશે તો કેવી રીતના શોધી શકાય? તો આપણી પાસે સૂત્ર યાદ હોય તો યાદ આવે. આપણને લખ્યું છે 10% W બાય W. આનો મિનિંગ શું થાય? તો 100 ગ્રામ દ્રાવણમાં, દ્રાવણ કેટલું છે 100, તો દ્રાવ્ય પદાર્થ કેટલો થશે 10, તો 90 ગ્રામ શું થશે દ્રાવક. એટલો પોઈન્ટ મળી ગયો આપણને આની ઉપરથી. 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો એને 10% W બાય W કહેવાય. યાદ રહેશે? ઓકે. એના પછી વાત કરીએ આપણે, તો આપણી પાસે મોલાલિટી શોધ્યું છે. તો મોલાલિટી બરાબર W2 ભાગ્યા M2 ક્રોસ W1. આપણી પાસે W2 હતું 10, આણ્વિક દળ NaOH છે, એનો આણ્વિક દળ કેટલો થાય 40. W1 કેટલું છે આપણી પાસે? તો કહી શકાય 90 હતું ને, પણ ઉપર ગ્રામમાં હતું એટલે 1000 વડે ગુણવા પડે. અહીંયા 0 0 વહી જશે, આ 0 0 વહી જશે, તો વધશે 100 ભાગ્યા 9 ચોક 36, 100 ભાગ્યા 36. તો મોલાલિટી આપણને મળશે 100 ભાગ્યા 36 કરતાં 2.77. કેટલી મળશે? 2.77. તો આ રીતના ગણી શકાય. હવે મોલ અંશ શોધવો છે વિદ્યાર્થી મિત્રો. તો મોલ અંશ શોધવા માટે આપણે x મોલ અંશ હું એમ કહું દ્રાવ્યના શોધવાના છે, તો x2 બરાબર શોધવું છે દ્રાવ્યના. અહીંયા શું આવશે N2 બાય N1 પ્લસ N2. તો મોલ બરાબર આપણે ભણી ગયા. મોલ શોધવા માટે શું કરવું પડશે? મોલ બરાબર વજન છેદમાં આણ્વિક દળ. આ કોના છે? N2 બરાબર. તો શોધીએ. વજન આપણે ઓલરેડી આપ્યું છે 10 ભાગ્યા 40 એટલે 1/4 એટલે કેટલું થશે? 1/4 એટલે 0.25. તો આ યાદ રાખજો 0.25. કોનું? N2નું. એવી રીતના N1 આપણે 100 ml લીધા હતા, 100 વજન લીધું હતું. આણ્વિક દળ કેટલું? 18. તો આપણે કેટલું મળશે? આપણે એમ કહી શકાય, સોરી તો દ્રાવણ હતું 90 લીધું હતું, તો 18 લીધું હતું, આપણે ભાંગીએ તો કેટલું મળશે? 18 પંચાને 90, 5. વિદ્યાર્થી મિત્રો, ઓલાનું મળ્યું હતું 0.25, તો N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ 0.25 પ્લસ 5, તો આપણને મળ્યું 5.25. હવે મોલ અંશ બરાબર આપણે શોધીએ. x2 બરાબર N1 છેદમાં N1 પ્લસ N2. N1 કેટલું હતું? સોરી N2 કેટલો હતો? તો 0.25 છેદમાં 5.25. સમજાય?
તો આના બરાબર આપણે કહેતા 0.25 ભાગ્યા 5.25 એટલે લગભગ 0.048 ની આસપાસ આવશે. 476 આવશે, બરાબર, 476. તો આ જવાબ મળ્યો છે આપણને NaOH મોલ અંશ. દ્રાવકના મોલ અંશ આપણને શોધવાના કીધા નથી, એટલે આપણે એને નહીં શોધીએ. શોધવા હોય તો આ સેમ મેથડ x1 બરાબર શું આવશે, n1 પ્લસ n2. અહીંયા શું આવશે, 5 ભાગ્યા 5.25 કરતા જવાબ જે આવે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે ગણી શકાય છે. હજી એક દાખલો લઈએ આપણે, જેની અંદર આપણે ઘણી વખત મોલારિટી શોધવાના પ્રશ્ન પણ પૂછાય છે. મોલારિટી ઉપરથી ઘણી વખત મોલ પણ શોધવાના પૂછાય છે. તો એક ઉદાહરણ લઈએ આપણે. 5 લિટર 2 મોલર H2SO4 નું દ્રાવણ તૈયાર કરવા માટે 5 લિટર, આ વ્યવહારિક પ્રશ્નો છે, 2 મોલર મારે H2SO4 નું દ્રાવણ બનાવવું છે. યાદ રાખજો, H2SO4 ના કેટલા મોલ અથવા કેટલું વજન જરૂરી છે લેવું. તમને પ્રેક્ટિકલમાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને સોલ્યુશન તૈયાર આપે છે. એ સોલ્યુશન કેવી રીતના બને છે, તો આ જ ગણતરીથી વિદ્યાર્થી મિત્રો મારે 5 લિટર મેં પાણી સોલ્યુશન બનાવવું છે. તો 2 મોલર H2SO4 ધરાવતા સાંદ્રતા ધરાવતું દ્રાવણ, તો મારે પાણી કેટલું લેવું અને H2SO4 કેટલું લેવું એના આધારે આપણે મિક્સ કરવામાં આવે. તો સૌથી પહેલાં યાદ રાખજો, આના માટે મોલારિટીનું સૂત્ર યાદ આવવું જોઈએ. મોલારિટી બરાબર શું છે, W ભાગ્યા M ક્રોસ V. તો આપણી પાસે બધું જ છે. મોલારિટી 2 છે, W વજન નથી ભાગ્યા, તો આને મોલ કહી દઈએ આપણે. મોલ શોધવાને કીધા છે તો ભાગ્યા V કરીએ એટલે 5 કરીએ, 5 દુ 10 એટલે 10 મોલ લેવામાં આવે. તો આ તો મેં મોલ પૂછ્યા, એની જગ્યાએ મોલની જગ્યાએ તમને શું આપે, 10 મોલ ઇઝ ઇક્વલ ટુ, આપણે એમ પણ લઈ શકાય 10 મોલની જગ્યાએ વજન છેદમાં આણી દળ. હવે મેં અહીંયા કોનું તમને કીધું છે આણી દળ શોધવાનું, તો આપણે એમ કહી શકાય H2SO4 નું કીધું હતું. તો H2SO4 નું આણ્વિક દળ કેટલું, 98. તો અહીંયા 98 મૂકો, એને આ બાજુ લાવો એટલે 10 ક્રોસ 98 એટલે 980 ગ્રામ લેવો. અને બાકીનો જથ્થો પાણી લેવામાં આવે, એટલે પાણી પહેલાં 5 લિટર ન લેવામાં આવે, પાણી પહેલાં 2 લિટર લેવાનું અથવા 3 લિટર લેવાનું. એની અંદર એટલા ગ્રામ વજન નાખી દેવાનું, પદાર્થ ઓગાળવાનો, ત્યારબાદ લેવલ 5 લિટર સુધીનું પાણી ત્યારબાદ પાણી અંદર એડ કરતું જવાનું, લેવલ 5 લિટર થાય ત્યાં સુધી એડ કરવાનું અને પછી હલાવી નાખવાનું. તો એ દ્રાવણ તૈયાર થશે 5 લિટર 2 મોલર H2SO4 ધરાવતું દ્રાવણ. આના ઉપરથી મોલ અંશ પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો તમને 10 મોલ મળી ગયા, કોના મળ્યા છે, N2 ના. એ જ રીતના N1 ના શોધવા હોય તો તમારી પાસે 5 લિટર છે એટલે ml માં ફેરવો, 5000 ml ભાગ્યા 18 કરવામાં આવે, એ ગુણોત્તર કરતાં આપણને શું મળશે, મોલ. એ મોલ જે મળે છે એ મોલ અને આ મોલનો સરવાળો કરો અને પછી તમને ખ્યાલ છે મોલ અંશ બરાબર આપેલા મોલ છેદમાં કુલ મોલ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ, કારણ કે પાણીની ઘનતા અને દળ એક સરખું હોય છે એટલા માટે મેં 5 લિટર એટલા જ 5 કિલોગ્રામ લઈ લીધું છે. વિદ્યાર્થી મિત્રો, તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે ખાસ. હજી એક દાખલો જોઈએ આપણે. નીટની અંદર એક વખત પ્રશ્ન પૂછાયેલો છે, મોલારિટી અને નોર્માલિટી વાળો પ્રશ્ન. 5 મોલર H2SO4 ની નોર્માલિટી કેટલી થાય, આવો પ્રશ્ન પૂછો તો નોર્માલિટી કેટલી થાય. તો આપણે નોર્માલિટી બરાબર ભણી ગયા, મોલારિટી ક્રોસ શું આવશે, x અથવા n. તો મોલારિટી તમને આપેલ છે કેટલી છે, 5, અને n કેટલો આવશે, 2. H2SO4 ની એસિડની બેઝિકતા કેટલી થાય, 2. ઓલરેડી ખ્યાલ આવે છે, તો 10. તો નોર્માલિટી કેટલી થઈ જાય, 10 નોર્મલ. તો આવા પ્રશ્ન પણ બહુ ઇઝી પૂછાતા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે એમ કહી શકાય કે ઘણી વખત ધારો કે આ ચેપ્ટરની અંદર આપણે પરમાણુની સંખ્યા શોધવાના સૂત્ર પણ પૂછી શકે. દાખલા તરીકે એમ કહું 40 ગ્રામ NaOH માં રહેલા અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કે પ્રોટોનની કુલ સંખ્યા જણાવો. બરાબર, તો બહુ ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં યાદ રાખજો, હું કહું એ કરતું જવાનું. તમને વજન આપેલ છે તો એને મોલમાં કન્વર્ટ કરો. જો મોલ આપેલો તો એના પછીનું સ્ટેપ આવશે, તો વજન છેદમાં આણ્વિક દળ.
આપણે જાણીએ છીએ વજન કેટલું છે 40 અને આણ્વિક દળ NaOHનું કેટલું થશે 40, એટલે આપણને કેટલા મળશે 1 મોલ. ધ્યાનમાં રાખજો, આ ખાસ અગત્યનો. ત્રીજું સ્ટેપ, અણુની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા અથવા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન માટેની સંખ્યા માટે કોમન સૂત્ર અણુની જગ્યાએ પરમાણુ, અણુની જગ્યાએ પરમાણુ. જ્યાં પણ અણુ લખવું ત્યાં પરમાણુ, પરમાણુ માટે. જ્યાં ઇલેક્ટ્રોન શોધવું છે તો અણુ લખવું ત્યાં ઇલેક્ટ્રોન લખી નાખવાનું. પણ શું ધ્યાનમાં રાખવાનું છે, અણુનું સંખ્યા શોધવી છે તો બરાબર મોલ ક્રોસ એવોગેડ્રો આંક, સૂત્રની અંદર મોલની રહેલી સંખ્યા યાદ રાખજો. મોલ કેટલા મળ્યા 1, એવોગેડ્રો આંક આપણે જાણીએ છીએ 6.022 × 1023. અહીં NaOH સૂત્રમાં કેટલો આપેલ છે 1 જ, એટલે અણુ થઈ ગયો. તો આ થઈ ગયું, આપણે કહી શકાય અણુની સંખ્યા. હવે એમ કહી કે પરમાણુની સંખ્યા, તો પરમાણુ અંદર કેટલા છે NaOHની અંદર મોલ ક્રોસ Na ક્રોસ, અહીંયા શું લખશું આપેલા સૂત્રમાં પરમાણુની સંખ્યા, તો 3 પરમાણુ આપેલ છે, 3 વડે ગુણો તો મોલ 1 ક્રોસ Na ક્રોસ 3. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એ જ વસ્તુ વાત કરીએ આપણે NaOHના ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો સૌથી પહેલાં આપણે એમ કહી શકાય મોલ ક્રોસ એવોગેડ્રો આંક. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો 11 પરમાણિક ક્રમાંક, એટલે એને ઇલેક્ટ્રોન કેટલા થશે 11, ઓક્સિજનનો કેટલો થશે 8, હાઇડ્રોજનના કેટલા થશે 1, તો ટોટલ 20 છે. તો ક્રોસ 20 કરી નાખો. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે અહીંયા 20. ન્યુટ્રોનની સંખ્યા ગણવી પડે, અલગ અલગ છે. તો સોડિયમ OH, આમાં ન્યુટ્રોન કેટલા, તો વિચારો 12, એનો 23 પરમાણિક ક્રમાંક છે, -11 કરીએ એટલે શું થશે 12. અહીંયા 16 પરમાણ્વીય ભાર છે 16, -8 કરીએ પરમાણ્વીય ક્રમાંક એટલે આપણને શું મળશે 8. હાઇડ્રોજનનો આપણે એમ કંઈ પરમાણ્વીય ભાર છે નહીં. ટોટલ કેટલા થયા 20. તો આપણે લખવું હોય પ્રોટોનની સંખ્યા NaOHમાં, તો મોલ ક્રોસ એવોગેડ્રો આંક ક્રોસ અહીંયા જેટલા પ્રોટોન છે એટલા લખી નાખવાના 20. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કે અન્ય કોઈની સંખ્યા શોધવાની કે ત્યારે આ મેથડથી તમે ગણશો તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી પડશે, દાખલા ઇઝી રીતના ગણાશે. ઘણી વખત સરખામણીવાળા પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ આમાંથી કોના મોલ વધુ છે, કોના મોલ ઓછા છે, કોના અણુની સંખ્યા વધુ છે, કોના પરમાણુની સંખ્યા વધુ છે, કોના પ્રોટોનની સંખ્યા વધુ છે, તે આવા પ્રશ્ન પૂછાય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ સેશનની અહીંયા પૂરું કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં જેટલા સૂત્ર છે એ મેં તમને આપ્યા છે, એ સૂત્ર યાદ કરી લો. બસ સૂત્ર આવડતા હશે તો બાકી તો ડાયરેક્ટ પૂછે, એક કિંમત ઘટતી હશે, બાકીની બધી તમને આપેલી હશે, એક ડાયરેક્ટ જવાબ કિંમત મૂકો અને જવાબ લાવો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો.
અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.